2024નો બજાર માટે રોલર કોસ્ટર રાઇડ જેવું રહેતું દેખાયું। વર્ષનો પહેલો હાફ ફીલ ગુડ ફેક્ટરથી ભરપૂર હતો તો બીજો હાફ ફિયર ફેક્ટર જેવો રહ્યો છે। એમાં પણ એફઆઈઆઈની વેચવાલીનો દિગ્ગજ કંપનીઓ પર માર પડ્યો છે। તેમ છતાં પણ આ વર્ષમાં સરકારી કંપનીઓએ સારા રિટર્ન્સ આપ્યા છે। સરકારી કંપનીઓના રિટર્ન્સનો રિપોર્ટ જાણીએ સહયોગી ચાંદી શુક્લા પાસેથી। ચાંદી, ગુડ આફ્ટરનૂન। અને રિટર્ન્સ કેવા ખાસ કરીને મળતા દેખાયા છે? જી, સૌથી પહેલાં જોઈએ કે જે રીતે પીએસસીમાં જે એક જોરદાર રિટર્ન આપણને જોવા મળ્યું છે, તો આ વર્ષ જે છે 2024 એ કંપનીઓ માટે ખાસ કરીને અને નિફ્ટી પીએસસી ઇન્ડેક્સ માટે જે છે કેવું રહ્યું જોઈએ। સૌથી પહેલાં તો ઇન્ડેક્સનું પરફોર્મન્સ જે છે એ શરૂઆતમાં જોઈએ એટલે કે ફર્સ્ટ હાફમાં જોઈએ તો જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં તમામ 20 શેર્સ જે છે એ પોઝિટિવ આપણને કારોબાર કરતા અને રિટર્ન્સ આપતા દેખાયા હતા। પરંતુ જ્યારે વાત કરી રહ્યા છે સેકન્ડ હાફની એટલે જુલાઈથી ડિસેમ્બર 2024 જે હતું પીએસસી ઇન્ડેક્સ માટે, અત્યારે ઇન્ડેક્સ ની જોઈએ તો અહીંયા જે આ ઇન્ડેક્સના 20 શેર્સ છે એમાંથી 19 શેર્સનું નેગેટિવ પરફોર્મન્સ આપને દેખાયું હતું। એટલે આ ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ વચ્ચે એક ડિફરન્સ આપણને જોવા મળ્યો હતો। સાથે જોઈએ તો ઇન્ડેક્સનું પરફોર્મન્સ જોઈએ જાન્યુઆરીથી જૂનમાં સ્વાભાવિક છે બધા સ્ટોક્સ પોઝિટિવ હતા તો ઇન્ડેક્સનું પણ 36% પોઝિટિવ રિટર્ન સાથેનું પરફોર્મન્સ હતું। પરંતુ જુલાઈથી ડિસેમ્બર 2024માં 10%ના નેગેટિવ રિટર્ન્સ આપણને આવતા દેખાયા હતા। 2024 ફર્સ્ટ હાફ ક્લિયરલી એક પોઝિટિવ ને ત્યારબાદ નેગેટિવ સેકન્ડ હાફ। હવે જોઈએ કંપની વાઇઝ પરફોર્મન્સ જે છે સરકારી કંપનીઓના કેવા રિટર્ન જોવા મળ્યા હતા। ઓઇલ ઇન્ડિયા સૌથી પહેલાં તો પહેલા 6 મહિનામાં 94%ના પોઝિટિવ રિટર્ન, પરંતુ જ્યારે સેકન્ડ હાફની વાત છે 11.4%, લગભગ 11.5%ના નેગેટિવ રિટર્ન્સ આવ્યા હતા। એચએલમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ 88% પોઝિટિવ રિટર્ન પહેલાં આપ્યા, ત્યારબાદ નેગેટિવ। આઈઆરએફસી જુઓ કે પછી બીઈએલ, એનએચપીસીની વાત કરીએ તો બધા પોઝિટિવ હતા ફર્સ્ટ હાફમાં, પરંતુ જ્યારે સેકન્ડ એટલે બીજા 6 મહિનામાં જુઓ તો બધા જ આપણને સ્ટોક્સ નેગેટિવ થતા સરકારી કંપનીઓના ખાસ કરીને દેખાયા હતા। એની સાથે સાથે આગળ નજર કરીએ તો અન્ય કંપનીઓ દ્વારા જે છે એ આપણને ખાસ કરીને કેવા રિટર્ન્સ જોવા મળ્યા હતા। એચપીસીએલ, હવે અહીંયા જ્યારે આખા વર્ષમાં જે દમદાર પરફોર્મન્સની વાત આવે છે ત્યારે એચપીસીએલ આવે છે, કારણ કે જાન્યુઆરીથી જૂન 2024 તો પોઝિટિવ હતું જ, 25%ના પોઝિટિવ રિટર્ન હતા, પરંતુ જુલાઈથી ડિસેમ્બરમાં પણ આ સ્ટોક પોઝિટિવ રહ્યો છે। 2024ની આ વર્ષની વાત કરીએ તો 26%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા હતા કંપની દ્વારા। અને અહીંયા 1 ઓગસ્ટથી નિફ્ટી પીએસસીના આગળ રિટર્ન જોઈએ તો 18% સુધી, એટલે ઓગસ્ટથી જે એક નેગેટિવ પરફોર્મન્સ જે છે આપણને અહીંયા દેખાયું હતું। હવે જોઈએ એવી કંપનીઓ જે પીએસયુમાં ખાસ કરીને ઘટી હતી। ઓએનજીસી જોઈએ 30% નેગેટિવ રિટર્ન્સ છે 1 ઓગસ્ટથી। ઓઇલ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા છે, સાથે કોન્કોર, ઇન્ડિયન ઓઇલ, બધી સરકારી કંપનીઓમાં એક નેગેટિવ રિટર્ન્સ જે છે એ આપણને આવતા દેખાયા હતા। અને સાથે જાન્યુઆરીથી જૂન જોઈએ તો આઈઆરએફસી જે છે 73% જે છે મજબૂત, પરંતુ શિખરથી ઘટાડો 36%નો। ઇરકોન છે, રેલટેલ છે, આ બધામાં એક પરફોર્મન્સ મજબૂત હતું, પરંતુ શિખરથી આપણને ઘટતા ત્યારબાદ દેખાયા હતા। રાઇટ્સ લિમિટેડ જુઓ, આઈઆરસીટીસી છે, આરવીએનએલ એટલે કે રેલવે શેર્સના જ્યારે પરફોર્મન્સની વાત કરીએ છીએ ત્યારે એની સાથે સાથે જોઈએ ખાસ કરીને મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ પોઝિટિવ, પરંતુ શિખરેથી 20%, 51% અનુક્રમે આપણને ઘટતા દેખાયા હતા। સાથે સાથે વેલ્યુએશન વાઇઝ પણ કંપનીઓ તમે જુઓ, આરવીએનએલ લગભગ 50%ના એક વેલ્યુએશન 49 ગણા વેલ્યુએશન હતા। કોચિન શિપયાર્ડ, આરઈસી, એચપીસીએલ, તો આ રીતે સરકારી કંપનીઓના વેલ્યુએશન પર પણ એક ખાસ ફોકસ આવતું આપણને દેખાયું હતું। ઓઇલ ઇન્ડિયામાં પણ એક પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા હતા। બ્લૂમબર્ગનો એક પોઝિટિવ કેટલી તેજી શક્ય છે, તો આ રીતે સરકારી કંપનીઓ દ્વારા ખાસ કરીને આપણને પરફોર્મન્સ જોવા મળ્યું હતું। પરફોર્મન્સ આપણને સરકારી કંપનીઓ તરફથી જોવા મળતું દેખાયું છે। આભાર ચાંદની, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો ખાસ કરીને